એ હરીજી, હા આ તમારા ને વાઘુજીને આટલો બધો ગરહાળ ચાર નો થયો? અલ્યા ભાઈ ગરહાર તો ઠેઠનો છે પણ દારૂ પીતા ના રહ્યા એટલે હું એને ખાસ બોલાવતો ના. એવું એમ? હા. ના ઠેઠતી નહીં, અમે બાઇક ઉપર ખેતરમાંથી હંગા થયા ને તારની ભાઈબંધી થઈ ગઈ અમાર તો. એવું છે એમ ને? વાઘુજી, તમારા બે ને ભાઈબંધી થી અને મારે એક જણાથી વિરોધ થઈ ગયો છે. કેમ? ખરેખર ખેતરમાંથી અને બાઇકમાં બેહારી લાવ્યો ને, આઈને પછી મેં નક્કી કર્યું કે જિંદગીમાં ઓને મારા બાઇક પર નહીં બેહારું. કોણ? આ રહ્યો એક છે પનોતી. એ ઓળે ઓળે બોલવાનું ભૂપતાઈ તમને કહું મો. હા બધા હરખા નહીં હોય. એટલે ફૂમતઈ એમાં તમને કારણ કહું, મારા બાઇકમાં કોઈ દાડો પેટ્રોલ ના થઈ રહેતું અને તમને બાઇક પર બેહાર્યા એ જ દાડા મારા બાઇક દોરીને આપવું પડ્યું. એટલે પનોતી કોણ તમે ને? કે હવે આજ પછી નહીં બેહું. આ તો નહીં બેહારું. બોલવાની વધારાનું ખોટું. હા, એટલું બધું ઓય. ખોટું લાગતું હોય ને તો લાવી દો હો ભાઈ. અરે પણ લાઈ દે. આ વાત કરો છો ટકા. એ તો બોલતા નહીં પેટ્રોલ જ કે થઈ રહ્યું, શાર્કું ટાયર નહીં ફૂટી ગયું. ન કાં તો 95 છે એક નંબરનું. તાણી વન પહેણાવા જતા ને તાણી હોમે એક ડોહો મરી ગયો તો. ઓ હવે ખબર છે, તાણી બસ આખી જોન ગાધા વગર પાછી આવી હતી. વાઘુજી બસ. વધારે ના બોલ્યા પછી એમ. હેડો હેડો ચા પી લો. ઉતાવળ છે. ઠારી જાય કેવી બની છે ચા? આખા દૂધની એમ. લેવાડો તો બાપુજી, મારે જવું છે પેટ્રોલ લેવા. આવું મોડું થાય છે. આપણા દિલાને ઠપકો હાલતો આવું કે? જો જો રોટલાનું રોટલાનું શું કરવું? એ આ ભિખારી નો લઈને હેડ ને કમણા થાપાયો હમણાં. કને વાને તમને નહીં કહેતો હું. એવું છે એમ? ખરેખર રોટલાની બધાની બેવરા લ્યા. હવે કંકોડાનું શાક ગોટા એના ઘેર કોઈ દાડો ખાધા છે? ઈર્યો ભિખારી હોય કે રૂપિયા વાળો હોય, મારો ભાઈ બનશે અને એને કીધું ને કે ખાવાનું છે એટલે ખાવાનું જ હોય. હા એટલે હોજે છે ને હું આવું ને તાણે ગોટા અને કંકોડાનું શાક થઈ જાવ જોવે અને હંગાત કઢી. આખી સીઝન જતી રહી કંકોડાનું શાક હજુ સુધી મેં ગાધું નહીં.